મની એક્સચેન્જનો વ્યવસાય કરતા વેપારીને માર મારી લૂંટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો હતો। 16 જાન્યુઆરીનો આ બનાવ વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેને લઈને પોલીસ ફરિયાદ થઈ હતી, જેના આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આ નાસ્તા ફરતા આરોપી સૂરજ સલાટને ઝડપી પાડવામાં આવ્યો છે। 16 જાન્યુઆરીના રોજ મની એક્સચેન્જના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી કે જેઓ પોતાની દુકાનથી ઘરે પહોંચ્યા હતા અને દુકાનથી ઘરે પહોંચી ગાડીમાંથી બહાર નીકળ્યા અને તરત જ ટુ વ્હીલર પર આવેલા બે ઇસમો દ્વારા તેમને માર મારવામાં આવ્યો, આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી અને ફોર વ્હીલર કારમાં પાછળની સીટ પર રાખવામાં આવેલી બેગ લઈને તેઓ ફરાર થયા હતા, જેમાં અલગ અલગ દેશોની ચલણી નોટોની સાથે 1,19,000 જેટલી રોકડ રકમ હતી। એટલે આ લઈને તેઓ નાસી છૂટ્યા હતા, લૂંટ ચલાવી હતી, જે મામલે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ થઈ હતી અને આખરે નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે।